રણનો રાજા એટલે અગરિયો આવી ગયા પાછા આપણા રણમાં. રણમાં થઈ ગયું મીઠું ભેગું કરવાનું ચાલુ. આજ તો આપણા પાડોશીમાં જ મીઠું ભેગું કરવાનું ચાલુ એટલે આપણે થઈ ગયા કેટીએમ લઈને એ બાજુ હાલતા. આપણે પહોંચી ગયા પાડોશીમાં. તમે વિડીયોમાં જોઈ શકો મીઠું ભેગું કરવાનું કામ ચાલુ થઈ ગયું જ છે. ઘણા મિત્ર હજી એ જ ના ખબર કે મીઠું ક્યાં બને અને કેવી રીતે પાકે. તો એ વિડીયો તો આપણે ક્યારેક પછી બનાવશું, પણ અત્યારે તમે એ જોવો કે મીઠું કેવી રીતે ભેગું કરે. અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો એક ટ્રેક્ટર અને 3 થી 4 માણસો આવે એટલે મીઠું ભેગું કરવાનું કામ ચાલુ થઈ જાય. પણ પહેલાના સમયમાં કંઈ પણ સુવિધા નથી. ટોટલિંગ કામ માણસોથી જ કરતા. સવારમાં વહેલા 6 વાગ્યાથી માણસો આવી જાય, 10 થી 12 માણસો આવે અને એ બધા સવારમાં જ આવે અને મીઠું ભેગું કરવાનું કામ ચાલુ કરી દે. એટલે પહેલાના સમયમાં તો આ કામ બહુ જ કાઠું હતું. અને અત્યારે એક ટ્રેક્ટર ને 3 થી 4 માણસો આવે એટલે 6 થી 7 કલાકમાં બધું મીઠું ભેગું કરીને વહી જાય. અત્યારે ટ્રેક્ટર 6 થી 7 કલાકમાં બધું મીઠું ભેગું કરીને વહી જાય. પહેલા સમયમાં 1 થી 2 દિવસનો ટાઈમ લાગી જતો. અને આ વિડીયોમાં તમને દેખાય કે એક જ ટ્રેક્ટરનો ઉપયોગ કરે, પણ ઘણા લોકો 2 ટ્રેક્ટરનો ઉપયોગ કરે અને એક ટ્રેક્ટરનો ઉપયોગ કરે. મીઠું એક ટ્રેક્ટર ને ભેગું થાય અને 2 ટ્રેક્ટર ને ભેગું થાય, પણ ફરક એટલો કે એક ટ્રેક્ટર એટલે ટાઈમ થોડોક વધુ લાગે અને 2 ટ્રેક્ટર એટલે ઝડપી કામ થાય. રણના વિડીયો અને અગરિયા મીઠું કેવી રીતે પકવે એ વિડીયો જોવા માટે આપણે આઈડીને ફોલો કરવું ન ભૂલતા અને યુટ્યુબમાં વિરાણી એમડી સર્ચ કરી સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા. માટે મળશું નવા વિડીયોની અંદર. તેટલા માટે બાય બાય. જય હિન્દ, જય ભારત.